જિંદગીમાં ગુરુ વગર કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી બની શકતું. ડૉક્ટર વાગેશ કુમારજી મહારાજશ્રી વડોદરા શહેરના કેવડાબાગ સ્થિત બેઠક મંદિર ખાતે તૃતીય પીઠાધીશ્વર વૈષ્ણવોના સરકાર પૂજ્ય શ્રી ડૉક્ટર વાગેશ કુમારજી મહારાજશ્રી કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદયના મંગલમય ઉપસ્થિતિમાં ગુરુવંતાનો કાર્યક્રમ યોજાયો. વહેલી પઢોરથી જ બેઠક મંદિરે પોતાના હૃદય સમ્રાટ ગુરુજીઓને ગુરુ પૂર્ણિમાની વધાઈ કતારો લાગી અને સ્વયંભૂ દેશ વિદેશના ગામે ગામથી સોશિયલ મીડિયા અને ઓનલાઈનના માધ્યમથી વિડીયો કોલિંગથી હજારોની સંખ્યામાં ગુરુજીની વંદના કરી આશીર્વાદ મેળવ્યા હતા. ભજન સંધ્યાનો પણ હાર્દિક શાહ ગાયક વૃંદ ભક્તિ મધુર ગીતો આગવું આકર્ષણ જમાવ્યું હતું. ઉપરાંત રૂબરૂમાં છોટાઉદેપુર, પંચમહાલ, ભરૂચ, સુરત, આણંદ, નડિયાદ, પાટણ, ડીસા, પાલનપુર, કાંકરોલી, મથુરા, ભીલવાડા, વસો, પિલવાઈ, વડનગર, અમદાવાદ, મહેસાણા, નડિયાદ, બોડેલી, પાવીજેતપુર, હાલોલ, કાલોલ વગેરે સંખ્યાધિક શહેરો અને ગામોમાંથી વંદનીય પૂજ્યશ્રીઓને ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવવા વલ્લભના શરણે રહીએ આનંદમાં વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુના માની બિલહારી માં માંગલમય સાક્ષાત દંડવત પ્રણામ કરી નમન કરીને વંદનીય ગુરુજીઓના આશીર્વાદ મેળવીને વૈષ્ણવો ભાવ વિભોર બન્યા. શહેરની ચારે દિશાઓમાંથી પણ વૈષ્ણવો પોતાના ગુરુ અને વંદના કરવા માટે દોડી આવ્યા હતા. મંદિરમાં પ્રભુ શ્રી દ્વારિકાધીશના અવલૌકિક દર્શન કરીને ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભક્તિસભર વાતાવરણમાં સંપન્ન થયો. વડોદરા શહેરના ભાજપ પ્રમુખ અને સમસ્ત વૈષ્ણવોના પરિવારના ડૉક્ટર વિજયભાઈ શાહ ગુરુ પૂર્ણિમા નિમિત્તે પૂજ્યશ્રીને ગુરુવંદના કરીને આશીર્વાદ લીધા હતા. આજે ગુરુ પૂર્ણિમાના આ પાવન દિવસે જ્યાં બધાના તાપ અને દુઃખ હરે તે શ્રી હરિપ્રભુ બિરાજતા હોય, જે ભક્તોના દુઃખ હરે એવા ગુરુ બિરાજતા હોય અને પુષ્ટિ ભક્તિ માર્ગમાં એક ગુરુ અને શિષ્ય નહીં કિંતુ ગુરુ અને સેવકનો ભાવ લીધેલો છે. એટલે કે જે સેવક કોને કહેવાય કે ગુરુના દુઃખ જે હરતો હોય, ગુરુની સેવા કરતો હોય, એમના સુખ માટે તત્પર હોય, એ પુષ્ટિ ભક્તિ માર્ગીય સેવક છે. તો આ પાવન દિવસે ગામે ગામથી વૈષ્ણવો આવીને પોતાની લાગણી અને પ્રેમ જ્યારે ગુરુના ચરણોમાં અર્પિત કરી રહ્યા છે અને આ વાતાવરણ શ્રી દ્વારકાધીશ પ્રભુના બિરાજવાથી એકદમ વ્રજ જેવું થઈ ગયું છે, ત્યારે ખૂબ જ આનંદ અને લાગણીની અનુભૂતિ કરું છું. આપણે ક્યાંક ને ક્યાંક એવી એક ગલતી કરી દેતા હોઈએ કે પોતાના દુઃખ સુખ તો આપણે ગુરુ પાસે લઈને જઈએ છીએ, પણ ગુરુ એ તત્વ છે જીવનનો કે આપણે કહીએ છીએ કે આ આપણા ગુરુ છે, પણ ગુરુ અગર જો કહી દે કે આ મારો સેવક છે, એ સાચી સેવકની પરિભાષા છે. એટલે હું એવી જ અભ્યર્થના પ્રભુના ચરણોમાં કરું છું કે સેવકના ભક્તને હૃદયમાં એવો જ સ્થિર ભાવ આપે અને આ પ્રેમ આગળથી આગળ વધતું રહે. એના સાથે હું ખૂબ ખૂબ શુભકામના આપું છું. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.